બાપુ આ પ્લાન્ટેશન નવું થઈ રહ્યું છે. જય શ્રી શું કહો છો? જય હો. વટીલા ધામમાં જે પણ આપ જોઈ રહ્યા છો કે દિવસે દિવસે ભક્તોની અતૂટ આસ્થા છે, તો દાદાને બહારથી કોઈ પણ એવી ચીજ અમારે વાપરવી ના પડે અને નેચરલી જ અમારા દાદાને અમે ધરી શકીએ એ માટે વાટિકાના ફળ ફૂલથી લઈને દરેકની પ્લાનિંગ તૈયાર કરીએ છીએ કે ફૂલ અને ફળ બધું જ હનુમાનજી મહારાજને અમારા ઘરનું જ ધરવામાં આવે એ પ્રયાસો થકી દરેક સેવકો નવા નવા પ્લાન તૈયાર કરી રહ્યા છે. અને અતૂટ આસ્થાને ભક્તોની ધ્યાનમાં રાખીને અમારાથી જેટલું પણ બની શકે પર્યાવરણને વૃક્ષો વાવીએ, વરસાદ લાવીએ, એ સારો મેસેજ જાય પર્યાવરણને લગતો. એ માટે ગઈકાલે શનિવારે હનુમાનજી મહારાજની સામે જે આ બધા છોડ પર્યાવરણ રૂપે અમને ધરવામાં આવેલા અને આજે પ્રસાદ રૂપે અમારા ખેતરમાં જ એને રોપા તરીકે વાવીને એને ઉછેર કરી રહ્યા છીએ. દાદા સદા સૌને સુખી રાખે એ જ આશીર્વાદ. જય હો. આસ્થા અહીંયા વટીલા ધામની એક અવલૌકિક ધામ તરીકે આજે એને લોકચાહના મળી છે, કેમ કે ખૂબ જ લોકોના દાદાએ મનોરથ પૂર્ણ કર્યા છે. અહીંયા નથી કોઈ દોરા ધાગા કે નથી કોઈ અંધશ્રદ્ધાઓ કે નથી દાનપેટી કે નથી કોઈ અપેક્ષાઓ, પણ વર્ષોની તપોભૂમિ જ્યાં રામ નામની સેવાઓ થઈ છે એના માધ્યમ થકી હનુમાનજી મહારાજનું આ ભૂમિ પર એ તેજ છે જે આવનાર ભક્તો પોતાની વાત મનોરથ દિલની દાદા સમક્ષ મૂકે છે અને દાદા એમને ફળરૂપે એ એમની મનોરથ પૂર્ણ કરે છે. તો હજારો ભક્તો સ્વસ્થ થયા છે. હજારો ભક્તોને પોતાના સંતાનોની ખોટ એટલે કે નિસંતાનોને દાદાએ સંતાનો આપ્યા છે. એવા મનોરથ લોકવાયકાથી જ્યારે જ્યારે લોકચાહના ધામને મળી તો અતૂટ આસ્થાથી દિવસે ને દિવસે ભક્તોનું ઘોડાપુર હોય છે. શનિવાર સમથિંગ 30,000થી વધારે ભક્તો અહીંયા દર્શનાર્થે દિવસ દરમિયાન ઉમટે છે. એ રીતના અહીંયા શનિવાર અને મંગળવારનો મહિમા ભક્તોના પોતાના સ્વયં સ્વતંત્ર રીતે પોતાની અતૂટ શ્રદ્ધાથી અહીં પધારતા હોય છે. આ ભૂમિ પરથી ક્યારેય કોઈને અંધશ્રદ્ધા તરફ દોરવામાં આવતા નથી. આપણા દેશ અને ધર્મનું કલ્યાણ થાય એ ભાવ સાથે આ ધામ જોડાયેલું છે અને યુવાન વ્યસન મુક્ત બને એવા પ્રયાસો આ ભૂમિ પર થઈ રહ્યા છે. દાદાના ખૂબ ખૂબ આશીર્વાદ. જય હો. બસ અહીંયા દાદાનો આદેશ છે, કેમ કે વર્ષોથી એક પરિવારમાં હનુમાનજી મહારાજની સેવા થાય છે, તો દાદાના આદેશથી અહીંયા કોઈ સંસ્થા કે ટ્રસ્ટ નથી. દાદા પોતે જ અહીંયા પ્રમુખ સત્તા પર બિરાજમાન છે અને એમના આદેશથી એમની કૃપાથી જે પણ અમારું વટીલા ભક્ત મંડળ પરિવાર છે, જે યુવાન દીકરાઓ છે, એ અહીંયા સમૂહમાં મળીને અમારાથી જે યથાશક્તિ હોય સેવા કરીએ છીએ. બાકી દાન અહીંયા કોઈનું સ્વીકાર નથી, કેમ કે મધ્યમ વર્ગને સમજાય કે આપણો 1 રૂપિયો પણ આપણા પરિવાર